પાછળ ખર્ચી નાખે, એને હાચવવાનો ખરેખર એને સહારાની જરૂર હોય, એ જ સમયે સંતાનો એ મા બાપને રજળતા મૂકી દે છે. અને ખરેખર આપણા દેશની એક બહુ મોટી કરુણતા છે કે જે મા બાપ એક સાથે પોતાના 4 દીકરાઓને મોટા કરે છે, એ 4 દીકરાઓ બુઢાપામાં એક મા બાપને નથી હાચવી શકતા. 9 મહિના જે માતા પોતાના ગર્ભની અંદર સંતાનને હાચવે, એનો ભાર ઉપાડે, એને જન્મ આપે, પોતે ભીનામાં સૂય અને પોતાના બાળકને કોરામાં સુવડાવે. જગતમાં કોઈ એવો દીકરો નથી કે મા બાપના એ ઋણને ચૂકવી શકે. મા બાપનું ઋણ ચૂકવવું હોય તો તમે એની સેવા કરો. લાખો રૂપિયા તમે એને કમાઈને આપશો તો એનાથી કઈ મા બાપ રાજી નહીં થાય. પણ બુઢાપામાં એકવાર તમે મા બાપને આખો દિવસમાં એકવાર ખાલી સમય કાઢી અને એટલું પૂછો કે માં, તને ઘરમાં કોઈ ચિંતા તો નથી ને? ખાલી એકવાર તમે આટલું પૂછશો તો એ માતાના અંતરમાંથી આશીર્વાદ નીકળી જશે. જગતમાં માતા પિતા એ તો ભગવાનથી પણ મહત્વના હોય છે.